ચાલો ભાઈ, આપણે લાસ્ટ ટાઈમ SN1 રિએક્શનની વાત કરતા હતા અને SN1 રિએક્શનની અંદર બધા એક્ઝામ્પલ્સ જોયા. એમાં છેલ્લે આપણે એસિટલ હેમી એસિટલને આઈડેન્ટિફાઈ કરતા શીખ્યા. એસિટલ હેમી એસિટલની અંદર કેરેક્ટરિસ્ટિક એવી છે કે ભાઈ એકના એક કાર્બનની સાથે બે ઓક્સિજન હોય. જો એ બંને ઓક્સિજન છે એ ઇથરના જ હોય તો એ ડિપેન્ડ કરે અહીંયા આગળ એચ છે કે નહીં. જો એચ હોય તો આને કહેવાય એસિટલ, આલ્ડીહાઇડમાંથી બને એટલા માટે, બરાબર છે. અને જો અહીંયા આગળ છે જે બે આલ્કોક્સી ગ્રુપ જે કાર્બન સાથે જોઈન્ટ થયા છે એ કાર્બન ઉપર એચ નથી તો એને કહેવાય કીટલ, બરાબર. આ એસિટલ છે ને આ કીટલ છે. એચ છે કે નહીં. અચ્છા, એવું પણ બની શકે કે ભાઈ બેમાંથી એક તો હાઇડ્રોક્સી ગ્રુપ હોય અને અહીંયા આગળ હાઇડ્રોજન પણ હોય. તો આવાની આગળ આપણે વર્ડ લગાડશું હેમી, આને કહેશું હેમી એસિટલ. એચ પણ છે અને OH પણ છે. જો અહીંયા આગળ OH હોય પણ R ગ્રુપ હોય ભાઈ તો આને કહેવાય હેમી કીટલ. તો આપણે આ આઈડેન્ટિફાઈ કરતા શીખવાના છે. આમાંથી કેવી રીતે આ બને અથવા તો વાઇસા વર્સા બે એકબીજામાં કેવી રીતે કન્વર્ટ થઈ શકે એ આપણે શીખવાનું છે. પ્રોસેસ કેવી છે એ તમે લોકો જોઈ લો એટલે તમને આઈડિયા આવશે. ચલો, સૌથી પહેલા આપણે એવું કરીએ, હેમી એસિટલ લઉં છું. એક એક્ઝામ્પલ લસ એટલે બીજું ઓટોમેટિક આવડી જ જશે. આમાં આપણે H2SO4 એડ કરીએ. H2SO4 માંથી શું મળે કયો? H+, અને H+ તો આનું પ્રોટોનેશન કરી દે. OH નું પ્રોટોનેશન આપણે કરી દીધું. જેવું OH નું પ્રોટોનેશન થશે એટલે શું થાય? અહીંથી OH કન્વર્ટ થશે OH2+ માં. નાવ ઇટ ઇઝ ગુડ લિવિંગ ગ્રુપ. ભાઈ OH લિવિંગ ગ્રુપ નથી પણ OH2+ તો લિવિંગ ગ્રુપ છે ને, બરાબર. OH2+ તો એક બહુ સારો એવો લિવિંગ ગ્રુપ છે. ઓક્સિજનને ન્યુટ્રલ થવું છે તો એ બોન્ડના ઇલેક્ટ્રોન લઈને નીકળી જશે. જેવા બોન્ડના ઇલેક્ટ્રોન લઈને નીકળી જાય એટલે -H2O શું બની ગયું અહીંયા આગળ ભાઈ? R. અહીંયા આગળ હવે સાહેબ બચ્યું છે એક OR, અહીંયા એક કાર્બોકેટાયન અને બીજું અહીંયા આગળ H. આવું બચી ગયું. જો આ કાર્બોકેટાયન જ છે અને આ કાર્બોકેટાયન બહુ સ્ટેબલ કાર્બોકેટાયન છે. કેમ સાહેબ આ બહુ સ્ટેબલ કાર્બોકેટાયન છે? આ કાર્બોકેટાયનની અંદર રેઝોનન્સ થશે ને, ઓક્સિજન ઉપર જો લોન પેર છે તો લોન પેર હોય તો શું થાય? બેક બોન્ડિંગ થાય, ઓક્સિજન ઉપર આવી જાય પ્લસ ચાર્જ, આવી રીતે. તો આ કાર્બોકેટાયન બહુ હાઈલી સ્ટેબલ છે એટલે એને SN1 રિએક્શન કરવી બહુ ગમશે. સ્ટેબલ કાર્બોકેટાયન જેટલો એટલી એની SN1 રિએક્શન વધારે સારી, બરાબર છે. હવે કાર્બોકેટાયન તો છે જ. આની અંદર તમારે હવે જે કોઈ તમારો રિએક્ટન્ટ છે એડ કરવાનો, તમારે મિથેનોલ, ઇથેનોલ, સોલ્વોલિસિસની તો વાત કરીને આપણે, તો એવો કોઈ એક રિએજન્ટ છે એ પાછો એડ કરી દો, બરાબર. તો એ રિએજન્ટ આપણે છે અહીંયા આગળ પાછો એડ કરી દઈએ, મિથેનોલ કે ઇથેનોલ. સિમ્પલ આપણે છે એ કહીએ ROH, અને ROH વાળો અહીંયા આગળ છે એ અટેક કરી દેશે એટલે આપણને પ્રોડક્ટ આવી બની જશે. ચલો, એક OR તો હતો જ, અહીંયા આગળ આવી જશે બીજો OR, અહીંયા H અને H+ બહાર નીકળી જશે. મેં ભાઈ ડાયરેક્ટ એક સ્ટેપ કાપીને લખી દીધી છે. આવી રીતે બને. ઇન શોર્ટ, આ OH આપણે સબસ્ટિટ્યુટ કરી દીધો કોનાથી? OR થી, બરાબર. આ જે OH છે એને આપણે રિપ્લેસ કોનાથી કરી દીધો? OR થી. OH અને OR હોય તો આને શું કહેવાય? હેમી. H છે એટલે આ એસિટલ. આને હવે ખાલી શું કહેશું? એસિટલ. આખી આ રિએક્શન ઇક્વિલિબ્રિયમમાં હોય. તમે જો આ રિએક્શનમાંથી વોટર દૂર કરો તો ફોરવર્ડ જાય અને આમાં તમે વોટર એડ કરો તો બેકવર્ડ આવે. બે રીતે આપણે રિએક્શન વિચારી શકીએ. ઇક્વિલિબ્રિયમમાં છેક સુધી રિએક્શન હોય, વોટર કેટલું આની અંદર છે ને એની ઉપર આધારિત હોય. પણ ઇન શોર્ટ, આ OH ની રિપ્લેસ કરીને એમાં આપણે ઇથર નવો ગ્રુપ લાવી શકીએ અને આ રિએક્શન SN1 થી થાય છે એવું આપણે કીધું, બરાબર. ચલો, આવું આપ્યું છે. ચલો, એક OCH3 છે ભાઈ, અહીંયા OH છે ને આ H છે.
હું એક કામ કરું છું, આમાં હજી એક મિથેનોલ એડ કરી દઉં છું H2SO4 ની પ્રેઝન્સમાં. H2SO4 શું કામ જોવે? આ OH ને દૂર કરવા. તો તમે સમજી શકો કે OH અહીંથી નીકળી જશે ને આમાંથી OCH3 ત્યાં જોઈન્ટ થઈ જશે એટલે આપણને શું મળી જશે ભાઈ? એકના એક કાર્બન ઉપર બે ઇથર વાળા ગ્રુપ આવી જશે. એક OCH3 આ નવો આવશે ને એક તો ઓલરેડી છે જ અહીંયા આગળ H. હેમી એસિટલ ટુ એસિટલ રિએક્શન થાય છે વાયા SN1. ચલો આમાં આપણે એડ કરી દઈએ ઇથેનોલ. ઇથેનોલ એડ કર્યું છે, શું થશે? OHH2O માં નીકળી જશે અને ઇથેનોલનો ઓક્સિજન છે એ અટેક કરશે. એક આવશે OCH3, બીજું આવશે OCH2CH3. આ પણ SN1 જ રિએક્શન છે. OH દેખાય ને H2SO4 દેખાય એટલે કાર્બોકેટાઇન યાદ આવવો જોઈએ ભાઈ. બરાબર છે? OH આપણને દેખાય ને હારે H2SO4 એટલે તરત ખબર પડી જવી જોઈએ કે આ લિવિંગ ગ્રુપ છે એ નીકળી જશે ને આને ડાયરેક્ટ અહીંયા લગાડી દો. આમાં રીઅરેન્જમેન્ટ કોઈ દી ન થાય ક્યારેય. કેમ રીઅરેન્જમેન્ટ ન થાય? કારણ કે અહીંયા આગળ બેક બોન્ડિંગ બની જાય, રીઅરેન્જમેન્ટ કરવાનું આવતું જ નથી, ડાયરેક્ટ મોલિક્યુલ જેવું જ સ્ટ્રક્ચર બની જાય છે એટલે. ઓકે, ચલો નેક્સ્ટ પોઈન્ટ. ફેક્ટર્સ affecting SN1 reaction. Factors affecting SN1 reaction. क्या क्या फैक्टर अफेक्ट करे? चलो पहलू फैक्टर છે સ્ટ્રક્ચર ઓફ સબસ્ટ્રેટ એન્ડ સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયન. ભાઈ જેટલો કાર્બોકેટાયન સ્ટેબલ એટલી આની રિએક્શન વધારે સારી થાય. જેટલો કાર્બોકેટાયન વધારે સારો એટલી આની રિએક્શન છે એ વધારે થાય. તો હું આવું પણ લખી શકું સાહેબ, રેટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટેબિલિટી ઓફ C+. એક અહીંયા આગળ નાના એવા ડેટાની વાત કરું છું. મિથાઇલ બ્રોમાઇડ છે, ઇથાઇલ બ્રોમાઇડ છે, આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ અને ટર્શરી બ્યુટાઇલ બ્રોમાઇડ. હવે આ બધામાંથી તમે કાર્બોકેટાઇન બનાવો તો જઈ. આમાંથી તો કાર્બોકેટાઇન છે એ CH3Br. આમ તો Br ને રિમૂવ કરો એટલે આવો કાર્બોકેટાઇન જનરલી બને નહીં. આ હાઈલી અનસ્ટેબલ કાર્બોકેટાઇન છે. આવા કાર્બોકેટાઇન પ્રાઇમરી કાર્બોકેટાઇન તમારે છે ને બનાવવાના નહીં, કારણ કે પ્રાઇમરી કાર્બોકેટાઇન બહુ એટલે બહુ અનસ્ટેબલ હોય છે. 2 ડિગ્રી 3 ડિગ્રીથી તમારે કાર્બોકેટાઇન બનાવવાની શરૂઆત કરવી જોઈએ. બરાબર, 2 ડિગ્રી 3 ડિગ્રીથી તમારે કાર્બોકેટાઇન, આમાં કાર્બોકેટાઇન બને, આમાં બને, પણ આ બેમાં બહુ અનસ્ટેબલ હોય. 1 ડિગ્રીની કોઈ એવું ઇમ્પોર્ટન્સ છે નહીં. આની અંદર જો આપણે સ્પીડ માપીએ ને તો 0.1 જેવી મળે, આમાં સ્પીડ છે એ 0.6 જેવી મળે. બરાબર છે, 0.6 જેવી, અથવા તો આને રેફરન્સમાં રાખી દઈએ, ચલો 1 કહી દઈએ. આની અંદરની સ્પીડ 26 હોય, આની જે સ્પીડ છે એ છે 10⁸. આ ડિફરન્સ જુઓ તમે કાર્બોકેટાઇનની સ્ટેબિલિટીનો. આમાંથી 3 ડિગ્રી કાર્બોકેટાઇન બને તો આ એક્સ્ટ્રીમ સ્પીડમાં રિએક્શન કરે, આ ડાયરેક્ટ સીધું ધીમામાં આવી જાય. અને આ બેને તો આપણે એવું જ કહેશું કે આ બેમાં SN1 ન મળે. આ જે કાંઈ સ્પીડ મળી ને, આ સ્પીડ પણ કોને કારણે છે ખબર છે? આને 0.6 કહી દો ભાઈ. આ જે સ્પીડ મળી એ થોડીક SN2 થતી હોય ને એમાં, એને લીધે થઈને સ્પીડ છે. બાકી આમાં કોઈ એવી સ્પીડ હોય નહીં. સ્ટેબલ ધ કાર્બોકેટાઇન ફાસ્ટર ઇઝ ધ રિએક્શન. જેમ કાર્બોકેટાઇન સ્ટેબલ બને ને એમ સ્પીડ વધ્યાની.
તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછશે તો પણ આવી રીતે કાર્બોકેટાઇનના કમ્પેરિઝનના જ પૂછશે. હું 2-4 એક્ઝામ્પલ કરાવું છું, તમે જો. બીજું તમને કે પણ મારે કહેવાનું, તમે લોકોએ નીટનું પેપર જોયું હોય અને કેમેસ્ટ્રીમાં તમે માર્ક કર્યું હોય તો તમને ખબર હશે. કોઈ નીટના પેપર જોયા કે નહીં? કાલે નીટનું પેપર ગયું હતું તો એમાં આઇસોમેરિઝમના ક્વેશ્ચન હતા 2-3, પછી કેમિકલ બોન્ડિંગના ક્વેશ્ચન પણ તમારાથી સોલ્વ થઈ જાય એવા હતા. આવો ક્વેશ્ચન હતો ભાઈ, જેને જોયું હશે એને ખબર હશે. ClF3 માં કેટલી લોન પેર છે અને બોન્ડ પેર વાળો એવો ક્વેશ્ચન હતો, જેને જોયા હશે ને ખ્યાલ આવી ગયો હશે. આઇસોમેરિઝમની અંદર પેલું મેટામર વાળું હતું, ઈથર વાળું, મેં તમને સોલ્વ કરાવેલું છે. તો જે લોકોએ નથી જોયું એ લોકો પેપરને જુઓ, એનાલિસિસ કરો, એટલે તમને ખ્યાલ આવે કે તમે ક્યાં સ્ટેન્ડ બાય કરો છો. તમને પણ ખબર પડે લેવલની કે આ ટાઈપનો પેપર આવશે એમ. ચલો ભાઈ, આવો આપણે ક્વેશ્ચનની અંદર આવો. તમને આવી રીતે જ ક્વેશ્ચન આપશે. 1 2 3 નંબર, એમાં ABC 1 2 3 તમારે જે માનવું હોય એ જાતે માની લેજો ભાઈ, બરાબર છે. હવે આમાં એવો પૂછશે કે ભાઈ રેટ ઓફ SN1 ઇન ધ ફોલોઈંગ, તો તમને ખબર પડે ને આમાં 1 ડિગ્રી કાર્બોકેટાઇન બને, આમાં 2 ડિગ્રી બનશે, આમાં 3 ડિગ્રી. તો પછી સૌથી ફાસ્ટ કયું થશે ભાઈ? બોલો. 3, પછી 2 અને લાસ્ટમાં 1. ચલો જુઓ, આમાંથી કાર્બોકેટાઇન બનાવો તો કાર્બોકેટાઇન બને, અને એ કાર્બોકેટાઇન રેઝો સ્ટેબલ બને. જો એલાઇલિક છે. આ તો ડબલ બોન્ડની ઉપર છે ને, ડબલ બોન્ડની ઉપર કાર્બોકેટાઇન મૂકો, લ્યો, હાઈલી અનસ્ટેબલ. ડબલ બોન્ડની ઉપર જ ડાયરેક્ટ કાર્બોકેટાઇન બનાવો એ તો બહુ અનસ્ટેબલ હોય, આ બને નહીં. આ ન બનવા પાછળનું બીજું એક કારણ છે, આની હારે રેઝોનન્સમાં હોય, ડબલ બોન્ડેડ છે ને. તો આ ક્લોરીન કોઈ દી જાય જ નહીં. આમાં આન્સર આપણો આવશે 1 greater than 2. આમાં તો થાય જ નહીં રિએક્શન. ક્લોરીન ઇઝ નોટ લિવિંગ ગ્રુપ ઇન ધીસ કેસ, because double bond character between carbon and chlorine atom due to delocalization. Okay. તમે લોકો હવે જવાબ લખશો બધા. હું અહીંયા આગળ ક્વેશ્ચન્સ આપી દઉં છું. હવે તમારી માટે થઈને
જેટલો જેમાંથી કાર્બોકેટાઇન સ્ટેબલ બને આટલી એની અંદર SN1 રિએક્શન છે ફાસ્ટ થાય, એટલે તમારે કાર્બોકેટાઇનની સ્ટેબિલિટીને પ્રાયોરિટી દેવાની છે. બરાબર. અહીંયા આગળ તમે લોકો કોને પ્રાયોરિટી આપશો? કાર્બોકેટાઇનની સ્ટેબિલિટીને. ચલો જોઈ લો ભાઈ, ઓર્ડર બનાવો તમારી રીતે. हाँ बोलो. हाँ वो मैंने दिखा, मैं शाम को 5-1 बजे कर देता हूँ. ओके. नहीं, लास्ट टाइम मैंने 1000 का किया हुआ था, 3000 का उससे पहले किया हुआ था. देखते हैं चलो. हाँ ओके. ચલો ભાઈ પાછા આવો. અહીંથી આપણે સ્ટાર્ટ કરેલું હતું, જવાબ આપતા જજો. ચલો ભાઈ, નિકેતભાઈ મોરબી, બોલો નિકેતભાઈ. બીજું વધારે પહેલા. સેકન્ડ વાળું વધારે. અહીંયા કાર્બોકેટાઇન જે બનશે એની કરતા આમાં કાર્બોકેટાઇન બને તો એ કાર્બોકેટાઇન ડાયરેક્ટ રેઝોનન્સ કરી શકે. ભાઈ સેકન્ડ વાળું વધારે બેટર છે, 2 ગ્રેટર ધેન 1 બરાબર છે. નેક્સ્ટ. ચલો ભુજ 22. સર સેકન્ડ વધારે. આમાં પણ સેકન્ડ છે એ વધારે થવું જોઈએ, કારણ કે જે કાર્બોકેટાઇન બનશે એ તરત જ સ્ટેબિલિટી પ્રોવાઈડ કરી દેશે. ચલો નેક્સ્ટ. મિશવ. સર પહેલું વધારે. ફર્સ્ટ વાળું વધારે, 3 ડિગ્રી કાર્બોકેટાઇન બનાવશે એટલે 1 ગ્રેટર ધેન 2. એની પછી આ સારો ક્વેશ્ચન છે. ચલો મોડાસા સેન્ટર. બોલો, જવાબ આપજો, વાંધો નહીં, જે આવડે. ચલો ધ્યાન આપો, હવે હું સોલ્વ કરાવી દઉં છું. આમાં તમે બીઆર ને રિમૂવ કરશો ને તો અહીંયા આગળ પ્લસ ચાર્જ આવશે, વિચ ઇઝ CPM, સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ. આની અંદરથી બીઆર ને રિમૂવ કરશો તો બનશે એ કેવો બનશે? અરોમેટિક. અને આમાંથી તમે જો બીઆર ને રિમૂવ કરશો તો આ તો ઓલો એકદમ અનસ્ટેબલ. તો સૌથી સારામાં સારો આ બધાની અંદરથી એરોમેટિક વાળો. CPM ને સેકન્ડ નંબર. હા, 2 CPM ભેગા થઈ જાય તો એરોમેટિક વાળા નહીં પોગી રહે, અને 3 હોય તો એક્સ્ટ્રીમલી વર્લ્ડ બેસ્ટ સ્ટેબલ કાર્બોકેટાઇન. પણ આ એક છે ને આ એક છે, તો પછી આ વધારે સારો છે. 1/3 ચાર્જ છે એ સેપરેટ કરે એટલે 2, એની પછી 1 કેવો જોઈએ ને લાસ્ટમાં કેવો જોઈએ 3. 3માં જો કે રિએક્શન નહીં મળે, પણ 3 સૌથી છેલ્લે. ચલો એની પછી રાજકોટ સેન્ટર. ઓકે ભાઈ, આ 3 ડિગ્રી બનાવશે
એટલે સૌથી સારો છે એ 4 છે. એની પછી જોવા જાવ તો 2 ડિગ્રી એટલે કે 1 નંબર. એની પછી આ સારો છે 1 ડિગ્રી છે 3, અને આમાં કોઈ રિએક્શન ન મળે. બ્રિજ હેડ ઉપર કાર્બોકેટાયન છે એ ન હોય. 4 નંબર ઉપર આમ તો રિએક્શન જ ન થાય, પણ આપણે ઓર્ડરમાં લખીએ છીએ. બાકી 4 નંબર ઉપર રિએક્શન પોસિબલ નથી. બરાબર. નેક્સ્ટ. ચલો, પ્રીત જીસીઆઈ મોરબી 231. અહીંયા કાર્બોકેટાઇન ઉપર બનાવવાનો, બેન્ઝાઇલિક કહેવાય એને, અને નીચેથી CH3 ડોનેશન કરે. સૌથી સારામાં સારો આ છે 2 વાળો, એની પછી 3 વાળો, અને 1 ની અંદર તો ભાઈ અહીંયા આગળ પ્લસ ચાર્જ બની આને ગમે નહીં, એટલે એ લાસ્ટમાં. આમાં જો લો ટ્રાઇસીપીએમ બનશે. આનો આન્સર હું જ કહી દઉં છું. આમાં બનશે ટ્રાઇસીપીએમ, એટલે સૌથી સારો છે એ 1 નંબર છે. એની પછી એરોમેટિક વાળું સારું છે એટલે 2. એની પછી 3 ફિનાઇલ હોય એ સારું છે, અને લાસ્ટમાં 4 મિથાઇલ વાળું છેલ્લે. તો બસ તમારે કાર્બોકેટાઇનની સ્ટેબિલિટીની કમ્પેરિઝન કરવાની છે ભાઈ. બરાબર. કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી આવડતી હશે તો આ ઓટોમેટિક આન્સર આવડી જશે. ચલો, આની અંદર મને આન્સર આપજો ભાઈ. અમુક એક્ઝામ્પલ છે એ મેં અહીંયા આગળ લખ્યા છે. આ બેમાં કમ્પેરિઝન કરવાનું કે તો શું કરશું? આમાં તો sp2 ઉપર બને, આમાં આલાઇલિક રેઝોનન્સ, તો પછી 1 વાળો બેટર છે 2 વાળા કરતા. હવે હું ગમે એટલા એક્ઝામ્પલ લઉં, કન્સેપ્ટ તમને ખબર પડી ગઈ છે. થોડો અલગ ટાઈપનો ક્વેશ્ચન. ચાલો ભાઈ, JEE વાળા તમે લોકો જવાબ આપજો. જામનગર હરિયા, જામનગર રાધિકા, કોઈ પણ બોલો. અને JEE વાળા હોય તો એ પેલા બોલો. છે કોઈ JEE વાળા? રાજકોટ 2 વધારે 1 વધારે ને શું કામ એવું પાછું કહેજો. મોરબી રોલ નંબર 5. બરાબર છે ભાઈ. અહીંયા કાર્બોકેટાઇન બનાવો તો આ કાર્બોકેટાઇન અનસ્ટેબલ બનશે. અનસ્ટેબલ કાર્બોકેટાઇન બને. બરાબર. અહીંયા પ્લસ ચાર્જ મૂકો, પણ આમાં તો બહુ હિન્ડ્રન્સ છે જુઓ, અને હિન્ડ્રન્સ લીધે થઈને આ ગ્રુપ આખું બહાર વી આવે. તો ડ્યુ ટુ SIR ધીસ કાર્બોકેટાઇન ઇઝ નોટ રેઝો સ્ટેબલ. આ કાર્બોકેટાઇન રેઝોનન્સથી સ્ટેબિલાઇઝ ન થાય, એટલે આમાં કાર્બોકેટાઇન છે એ અનસ્ટેબલ રહે. ડ્યુ ટુ SIR ધ ફોર્મ કાર્બોકેટાઇન રિમેન્સ અનસ્ટેબલ, or it will not get stability through resonance. એની કરતાં ભાઈ આમાં તો બહુ સારું છે, એટલે 2 નંબર ઇઝ ગ્રેટર ધેન 1 નંબર. આમાં તમારો આન્સર આવો આવે. તો કાર્બોકેટાઇનના ફંડામેન્ટલ જોઈ લો એટલે આના બધા ક્વેશ્ચન સોલ્વ થઈ જાય. પહેલું ફેક્ટર જોયું, રેટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇન. બીજું કોની ઉપર આધાર રાખે ભાઈ? બીજી રિએક્શનની સ્પીડનો આધાર છે લિવિંગ ગ્રુપની ઉપર, નેચર ઓફ લિવિંગ ગ્રુપ. લિવિંગ ગ્રુપ તમારી પાસે કેવો છે એની ઉપર ડિપેન્ડ કરે. આ તો એ બધાને ખ્યાલ આવી જશે ભાઈ. અહીંયા આગળ 2p અને 5p, 2p 4p, 2p 3p, 2p 2p, સ્ટ્રોંગેસ્ટ બોન્ડ. તો આ સૌથી ધીમી રિએક્શન કરે. આમ જોવા જાવ ને તો અલ્કાઇલ ફ્લોરાઇડ ડુ નોટ રિએક્ટ. આ કાર્બોકેટાઇન કોઈ દી ન બનાવી શકે. આનો બોન્ડ એટલો સ્ટ્રોંગ છે ને, આ બોન્ડ કોઈ દી કોઈ તોડતો જ નથી. કોઈ ન્યુક્લિયોફાઇલ કે કોઈ સોલ્વન્ટની એટલી તાકાત નથી કે RF બોન્ડને આયોનાઇઝ કરાવે. alkyl fluorides bond, alkyl fluoroalkanes are very very stable ભાઈ. બરાબર. ડ્યુ ટુ સ્ટ્રોંગેસ્ટ બોન્ડ. એટલે ક્યારેય આની અંદર આ આપે ને એટલે ના પાડી દેવાની, એક કોઈ રિએક્શન નહીં કરવાની. બરાબર. આમાં આ ન તો SN1 કરશે ન તો SN2 કરશે. આ ક્યારેય રિએક્શન નહીં કરી શકે, ના પાડી દો આમાં. alkyl fluoride do not react, they do not undergo substitution reaction. બરાબર. they do not tend to react. ચલો, આવું આપ્યું હોય તો ભાઈ OTS, અને એક મને આપ્યું છે અહીંયા આગળ Cl.
તો આ OTS એટલે શું છે? ટોસાઇલેટ. ટોસાઇલેટ એટલે તો ખબર છે ને? આ નીકળ્યા પછી શું બની જાય? આવી રીતે બની જાય. જો S ડબલ બોન્ડ O, અહીંયા O માઇનસ ડબલ બોન્ડ O, પેરાટોલ્યુઇન સલ્ફોનેટ. 3 ઓક્સિજન ઉપર રેઝોનન્સ અને ક્લોરીન નીકળશે તો Cl માઇનસ માં જ નીકળશે. આ બેમાં બેટર કયું છે? OTS. ચલો આવું આપ્યું છે. એકમાંથી ભાઈ OH લીવ થાય છે અને એકમાંથી લીવ થાય છે OH2 પ્લસ. સારું કયું? OH2 પ્લસ. ઘણીવાર એવું થાય કે ગ્રુપ તમને આપી દીધેલા હોય, અહીંયા આયોડિન 127 અને એકમાં આયોડિન રિમૂવ થાય છે 125. તો 120 Cl આનો બોન્ડ થોડોક કેવો હોય? સ્ટ્રોંગ હોય. થોડોક બોન્ડ સ્ટ્રોંગ હોય કમ્પેરેટિવલી, અને આનો બોન્ડ થોડોક વીક હોય. તો વીક બોન્ડ તો ઇઝી બ્રેક થાય ને, આની કરતા રિએક્શન વધારે કરશે. વેઇટ વધારે એટલો બોન્ડ થોડોક સ્ટ્રોંગ. રેસ્ટ માસ જોવાનું, મ્યુ ઇઝ ઇક્વલ ટુ m1 m2 upon m1 પ્લસ m2 વાળી ફોર્મ્યુલા ફિઝિક્સમાં આવે જ છે. તો લિવિંગ ગ્રુપનો નેચર ચેક કરવાનો. લિવિંગ ગ્રુપ કેવો છે? ફ્લોરાઇડ તો નથી ને? બરાબર, એ જોઈ લેવાનું. અથવા તો ભાઈ અહીંયા આગળ લિવિંગ ગ્રુપ દૂર થાય એવા તો છે ને, અને દૂર થાય તો એની કમ્પેરિઝન કેવી રીતે થાય એ ચેક કરી લો. નેક્સ્ટ, થર્ડ કોની ઉપર ડિપેન્ડ કરે? થર્ડ નંબર ડિપેન્ડ કરે પોલારિટી ઓફ સોલ્વન્ટ ઉપર. આમાં પહેલા જ સ્ટેપમાં કાર્બોકેટાઇન બને. બરાબર, આલ્કાઇલ હેલાઇડ હોય તો પહેલા જ સ્ટેપમાં શું બને? R પ્લસ. અને આ તો તમારું RDS છે ને, અને RDS કોણ બનાવે? સોલ્વન્ટ. તો તમારી સોલ્વન્ટની પોલારિટી વધારે તો કાર્બોકેટાઇન તરત બને, રિએક્શનની સ્પીડ વધારે, ઓલ ઓવર રેટ વધારે. તમે વોટર લ્યો, પછી તમે મિથેનોલ લ્યો, તમે ઇથેનોલ લ્યો, તમે છે એસિટોન લ્યો. વોટર છે એની એપ્સિલોનની વેલ્યુ લખો ડાય ઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ, તો એની લગભગ 81-82 હોય છે. સ્પીડ પણ એની બહુ વધારે હોય છે, 8000. આ ભાઈ હું જસ્ટ ડેટા કમ્પેર કરવા માટે લખું છું. નો નીડ ટુ રિમેમ્બર, કાંઈ યાદ નથી રાખવાનું. આ તો ખાલી હું આમનામ કમ્પેરિઝન માટે લખું છું. બરાબર, કોઈ આને યાદ નહીં રાખે ભાઈ. 26 જેવો આનો હોય છે મિથેનોલનો. અલગ અલગ ટેમ્પરેચર ઉપર આની વેલ્યુ થોડી વેરી કરતી હોય છે. કેમેસ્ટ્રીમાં 81 છે, ફિઝિક્સ વાળા ક્યાંક 82 લખે છે, કોક જગ્યાએ 83 લખે છે, પણ બધું ઓલ ઓવર 80 અરાઉન્ડ જ છે. ચલો, આ 26 જેટલી આપણને મળે છે. સીધો આની સ્પીડ જે છે એ સીધી થઈ ગઈ 2000. આની વેલ્યુ છે એ આપણને મળે છે 21 જેવી. આની અંદર છે એ વેલ્યુ મળે છે 800. આની અંદર તો છે એ આપણને આની કરતા પણ કંઈક ઓછો મળે છે. એક્ઝેક્ટ મને યાદ નથી, પણ 20 અરાઉન્ડ કદાચ હોય તો આની અંદર સ્પીડ છે એની કરતા પણ કંઈક ઓછી થતી હશે. બરાબર, 400 કે 200 કે એવું કંઈક સમથિંગ. પણ તમે જોઈ શકો પોલારિટી આની છે એ બદલાણી. ડાયપોલ મોમેન્ટ ઓછી થાય એટલે સ્પીડ ઓલ ઓવર ઓછી થઈ જાય. ડાયપોલ મોમેન્ટ ઉપર ડિપેન્ડ કરે. વેલ્યુ ભાઈ થોડી ઘણી પ્લસ ઓર માઇનસ હશે, પણ એની હારે કાંઈ લેવા દેવા નથી. આપણે તો એક એવું કન્ક્લુઝન બનાવવા માંગીએ છીએ કે પોલારિટી જેટલી વધારે એટલી આની છે એ સ્પીડ વધારે. ઓકે, પોલારિટી એકચ્યુઅલી આસિસ્ટ ધ આયોનાઇઝેશન ઓફ આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડના આયોનાઇઝેશનને ફેવર કરે. અને ફોર્થ નંબરનો પોઈન્ટ કહી દઉં, આપણી પાસે છે જ R ઇઝ ઇક્વલ ટુ K. અહીંયા શું લખશું? આલ્કાઇલ હેલાઇડ રેસ ટુ 1 બટ ન્યુક્લિયોફાઇલ રેસ ટુ 0. ચલો, આનો હું ગ્રાફ બનાવું તો અહીંયા આગળ તો મેં લખ્યું છે આલ્કાઇલ હેલાઇડ અને અહીંયા આગળ રેટ. તો ભાઈ અહીંયા પાવર 1 છે, જેટલી સ્પીડ વધારવું જેટલી આની કોન્સન્ટ્રેશન વધારવું, પાવર 1 છે ને, જેટલી કોન્સન્ટ્રેશન વધારવું એટલી સ્પીડ વધે. ચલો, અહીંયા રેટ ન્યુક્લિયોફાઇલ આમ આવી રીતે આવશે કોન્સ્ટન્ટ.
પાવર શું છે 0 અને 0 એટલે કેટલા થાય 1. તો આ તો સિમ્પલ મેથ્સ છે. અમુક એક્ઝામ્પલ આપું છું, ચલો સોલ્વ કરો તમે લોકો. આલ્કોહોલની SN1 રિએક્શન છે એ તમે લોકો અમુક આપું છું, ડાયરેક્ટ તમે લોકો છે એ લખજો તમારી રીતે જે આવડે એ. આલ્કાઇલ હેલાઇડ આલ્કોહોલ બધું મિક્સ હશે, જાતે વિચારીને રીઅરેન્જમેન્ટ કરીને લખવાનું ભાઈ. ચલો મેં આની અંદર H2SO4 એક એડ કર્યો છે, અથવા તો મેં આની અંદર HI એડ કર્યો છે. HI ની અંદર શું હોય H પ્લસ એ આનું પ્રોટોનેશન કરે, આમાંથી H2O નીકળે, પછી I માઇનસ આની ઉપર અટેક કરી શકશે બેક સાઈડ, આવું વિચારવાનું છે. ચલો લખી લેવાની પ્રોડક્ટ. કાર્બોકેટાઇન બનાવો, રીઅરેન્જ થતો હોય તો રીઅરેન્જ કરો, પછી Br I માઇનસ જે કોઈ મળતા હોય એનો અટેક કરાવો. ચલો ફર્સ્ટ વાળામાં HI માંથી અહીંયા આગળ આવશે પ્લસ ચાર્જ. H2O તો ગુડ લિવિંગ ગ્રુપ છે, આને રિમૂવ કરી દો. શું કરશો, અહીંયા આગળ પ્લસ ચાર્જ બનાવશો. જો આ બાજુમાં આવી જાય તો વધારે સ્ટેબલ બનશે. અત્યારે આની પાસે કેટલા છે 4 આલ્ફા. જો આપણે એને બાજુમાં શિફ્ટ કરી દઈએ તો પ્લસ ચાર્જ અહીંયા આવી જાય છે. હવે ગણો, આ 3, અહીંયા 2 ને અહીંયા આગળ 1, 6 આલ્ફા. હવે આગળ જઈ શકે એમ છે કે આ ક્યાંય જુઓ તો ભાઈ, આગળ જઈ શકે એમ છે તો કે જશે. અહીંયા આગળ આવવાથી શું ફાયદો થયો 6 અને 1 એટલે ટોટલ કેટલા થઈ ગયા 7 આલ્ફા. હવે આની ઉપર I માઇનસ નો અટેક કરાવો તમે, બરાબર. હવે આની ઉપર I માઇનસ નો અટેક, અને ફાઇનલી જે કાંઈ તમને પ્રોડક્ટ મળે એ પ્રોડક્ટ કંઈક આવી રીતે હશે.
જેટલી રીઅરેન્જમેન્ટ પોસિબલ હોય ને બધી તમે વિચારો. તમને 4 આન્સર આપ્યા હશે, એકમાં અહીંયા લગાડ્યો હશે આયોડિન, એકમાં અહીંયા હશે, એકમાં સામે હશે, બધા આન્સર આપેલા હશે. યુ વિલ ચૂઝ ધ મેજર વન. જે સૌથી વધારે બનતો હોય ને એને પ્રાયોરિટી દેવાની. બરાબર? બાકીના તો તમે લોકોએ કર્યા હશે, એવું હું રાખું છું. અચ્છા, એક પોઈન્ટ નોટ કરો. ચલો, વન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. કયા કયા સબસ્ટન્સ આ રિએક્શન નો આપે? બરાબર? SN1 is not possible in. કયાની અંદર SN1 રિએક્શન પોસિબલ નથી? Which of the following substances do not અથવા તો never give SN1? SN1 કોઈ દી નો આપે. એક તો સૌથી પહેલા આ તો આને તમે ઓળખો જ છો, બ્રિજ હેડ. આ જિંદગીમાં SN1 નો કરે. આમાં કાર્બોકેટાઇન ક્યારેય ન બને, બ્રેડ્સ રૂલ વાયોલેશન થાય. આ ઓલવેઝ sp3 જ રહે. બ્રિજ હેડના કાર્બન ઓલવેઝ sp3 જ રહે, કોઈ દિવસ sp2 બની ન શકે. લિમિટેશન છે. બીજું કયું નહીં કરે? આ નહીં કરે. પેલામાં શું તકલીફ હતી? બ્રિજ હેડ. આમાં શું તકલીફ છે બોલો? એન્ટી એરોમેટિસિટી આવશે કાર્બોકેટાઇન બનાવો તો. ત્રીજો, ડબલ બોન્ડેડ હોય એની સાથે ડાયરેક્ટ તમે મૂકો. આમાં તકલીફ શું છે ભાઈ? આમાં PDCH છે, પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર, અને sp2 કાર્બન ઉપર પ્લસ ચાર્જ કોઈ દી નો બને. આ નો હોય તો પછી બેન્ઝીન ઉપર ડાયરેક્ટ આવે, એ પણ ન બની શકે. ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન. SN1 કેમ આપે? પોસિબલ જ નથી. કાર્બોકેટાઇન બને તો આપે ને. આટલા સબસ્ટન્સમાં ક્યારેય તમારે SN1 નહીં કરાવવાની, કાર્બોકેટાઇન ન બને. ચલો ભાઈ, નેક્સ્ટ. અલગ અલગ આલ્કોહોલના SN1 ના આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. તો આલ્કોહોલ અહીંયા આગળ છે એ એસિડ. 2 ડિગ્રી આલ્કોહોલ, 3 ડિગ્રી આલ્કોહોલ और બેન્ઝાઇલિક. એસિડ ની અંદર HI ડાયરેક્ટ રિએક્શન કરે, HBr ડાયરેક્ટ રિએક્શન કરે. HCl થોડોક નબળો છે તો HCl ની સાથે શું એડ કરવું પડે ભાઈ તમારે? ZnCl2. જો 3 ડિગ્રી બનવાનો હોય તો HI કામ આપશે, HBr કામ આપશે, અને HCl ડાયરેક્ટ કામ આપશે. 2 ડિગ્રી કાર્બોકેટાઇન બનવાનો હોય તો એકલો HCl થોડોક નબળો પડે, એટલે તમારે આરે ZnCl2 એડ કરવો પડે. ZnCl2 તમે એડ કરો એટલે ZnCl2 શું કરે? ZnCl2 itself it is Lewis acid. એ પોતે શું કરે? જો આમ થઈ જશે આ આલ્કોહોલ, અહીંયા ZnCl2 પાસે શું છે? વેકેન્ટ ડી ઓર્બિટલ. આ ઇલેક્ટ્રોન આપશે. જેવા ઇલેક્ટ્રોન આપે એટલે અહીંયા OH, આની સાથે આવી ગયું ZnCl2, આ માઇનસ અને પ્લસ. ભાઈ તમારે તો ગમે એમ કરીને આ OH ને પુઅર લિવિંગ ગ્રુપમાંથી ગુડ લિવિંગ ગ્રુપમાં કન્વર્ટ કરવો તો ને, તો એ કામ કોણ કરી દેશે? ZnCl2. તમે આમનામ વિચારી શકો, HI સ્ટ્રોંગ છે, આયોનાઇઝેશન થાય. HBr નું આયોનાઇઝેશન થાય, HCl નું એટલું બધું આયોનાઇઝેશન નહીં થાય. HCl એટલો બધો એવો નથી કે એ આલ્કોહોલનું ડાયરેક્ટ પ્રોટોનેશન કરી અને એને H2O માં બહાર કાઢી મૂકે. HCl થોડોક નબળો પડે, તો પછી હારે તમારે શું એડ કરી દેવું પડે ભાઈ? અહીંયા આગળ ZnCl2 એને ખેંચીને અલગ કાઢી દે. બરાબર? ZnCl2 એને અલગ કરી નાખે, પછી આ રિએક્શન થાય. હવે તો આમાંથી કાર્બોકેટાઇન બની શકે ને? જો R+ બની જશે ને, આટલું લબાચો નીકળી જશે. તો આલ્કોહોલની બધી રિએક્શન્સ તમે લોકો લખો જ છો. એમાં એક ખાલી મેં પોઈન્ટ તમને ધ્યાન રાખવાનો કીધો. બરાબર છે? 3 ડિગ્રી બનતો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, તો ચાલી જાય. પણ 2 ડિગ્રી 1 ડિગ્રીમાં ન હાલે.
1 ડિગ્રીમાં તો તમે જો મેં SN1 ક્યાંય લખ્યું જ નથી, 2 ડિગ્રીથી જ લખ્યું છે. 1 ડિગ્રી વાળી ડિસ્કશન હમણાં હું કરીશ. ચલો એક્ઝામ્પલ તમે લોકો આપો. 4, 5 નંબર આપણે આવ્યા ક્યાંક આલ્કોહોલમાં. બરાબર વિચારીને જવાબ આપજો. હેલો આલ્કેન હેલો એરિનમાં પૂછાયેલો ક્વેશ્ચન. આ પૂછાયેલો ક્વેશ્ચન છે. 2 OH છે, કોને રિમૂવ કરવાનો ને કોને રિમૂવ નહીં કરવાનો એ તમને ખબર પડવી જોઈએ. મેં ઓલામાં તો એક્ઝામ્પલ લઈ લીધા તમને, આમાં મેં OH વાળું મૂક્યું છે. જાતે વિચારો. લખો ભાઈ, બધાની પ્રોડક્ટ લખો. ચાલો ભાઈ, જામનગર હરિયા. મને કયો 2 OH છે, 2 ઉપાડી લઉં, એકને કાઢું અને નીચે વાળો ફિનોલ છે એને કાઢું કે આ બેન્ઝાઇલિક આલ્કોહોલને રિમૂવ કરું? નીચે વાળાને કેમ નહીં કાઢવાનું ભાઈ? ડબલ બોન્ડ ઉપર પ્લસ ચાર્જ પોસિબલ નથી. આ અહીંયા આગળથી નહીં રિપ્લેસ થાય. હેલો આલ્કેન હેલોરીન ચેપ્ટર છે ને એની અંદર આવો ક્વેશ્ચન છે અને JEE માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. મેં અહીંયા આગળ એ જ લખ્યો છે. આ ફિનોલ કહેવાય, આને નહીં કાઢવાનો ભાઈ. અહીંયા પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર હોય પણ આ રિપ્લેસ થઈને અહીંયા BR આવી જશે. કાર્બોકેટાઇન બનશે, રેઝોનન્સ સ્ટેબિલાઇઝ્ડ કાર્બોકેટાઇન બનશે, રિએક્શન થશે. ચલો આની અંદર તો કાર્બોકેટાઇન બનાવો, પછી કાર્બોકેટાઇનને રીઅરેન્જ કરી દો. અહીંયા માન લો કાર્બોકેટાઇન બનાવ્યો તમે, અહીંયા આગળ કાર્બોકેટાઇન બનાવ્યો, બાજુમાં મિથાઇલ હાઇડ્રાઇડ શિફ્ટ કરાવી દો અને હાઇડ્રાઇડ શિફ્ટ થયા પછી I- નો અટેક. ચલો આની અંદર આવી જાઓ. કાર્બોકેટાઇન બનાવશો, અહીંયા આગળ રિંગ એક્સપાન્શન કરવી પડશે મારે. રિંગ એક્સપાન્શન કરવું તો શું થશે? 5 માંથી કેટલા? 6. એક જગ્યાએ પ્લસ ચાર્જ તો બીજા પણ આવી રીતે મિથાઇલ. હવે એકવાર ફરીથી હાઇડ્રાઇડ. ચલો આમાં OH ને રિમૂવ કરશો એટલે શું થશે? રિંગ ઉપર પ્લસ ચાર્જ, રિંગ કરી દો કોન્ટ્રાક્ટ, 3 મેમ્બરની રિંગ, બહાર કાઢી મૂકો મિથાઇલ અને હવે I-Cl- નો અટેક કરાવવાનો. તો આ રીતે બધા તમારે કન્વર્ઝન કરવાના. લોજિક બધાની અંદર હવે આ એક જ છે. આવી રીતે જ બધામાં રિએક્શન થશે પણ તમારે વિચારવાનું છે આમાં. બરાબર છે? એક્ઝામ્પલ અલગ અલગ પ્રકારના આપેલા હશે, જાતે આવી રીતે વિચાર લેવાનું કે આમાં ક્યાં ક્યાં રિએક્શન પોસિબલ છે, કઈ કઈ જગ્યાએ છે, એ અહીંયા આગળ બનશે. રીઅરેન્જમેન્ટ થતા હોય એટલા રીઅરેન્જમેન્ટ કરાવી દેવાના. ચલો SN1 વાળું આમ તો અહીંયા આગળ છે એ કામ પૂરું થઈ ગયું. હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ SN2 રિએક્શન. SN2 અને પછી બેયના મિક્સ એક્ઝામ્પલ પણ લેવાના છે મારે. હેડિંગ આપી દો SN2. શું લખશું?
ટુ એટલે શું કહેવાય? બાય મોલેક્યુલર. બાય મોલેક્યુલર. એન એટલે ન્યુક્લિયોફિલિક. એસ એટલે સબસ્ટિટ્યુશન. બાયમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. હજી 2 વર્ડ એડ કરું છું ઓફ સેકન્ડ ઓર્ડર. સેકન્ડ ઓર્ડર કહી દીધું એટલે આનો મિનિંગ એવો થયો કે સાહેબ આની અંદર રેટ ઇઝ ઇક્વલ ટુ કે. અલ્કાઇલ હેલાઇડ ઉપર તો ડિપેન્ડ કરે જ કરે, ન્યુક્લિયોફાઇલ ઉપર પણ ડિપેન્ડ કરે. આનો મિનિંગ શું થયો? આની કોન્સન્ટ્રેશન 1 તો સ્પીડ 1, આની 2 કરો, આની 1 રાખો તો સ્પીડ ડબલ. 1 રાખીને ન્યુક્લિયોફાઇલની કોન્સન્ટ્રેશન કરો ડબલ, બેયની કોન્સન્ટ્રેશન ડબલ કરો 4 ટાઈમ્સ. એટલે કે ન્યુક્લિયોફાઇલ જે છે એ હવે તમારા મેઇન સ્ટેપમાં ઇન્વોલ્વ છે. બાયમોલેક્યુલર એટલે કોલિઝન થાય, બોન્ડ બ્રેકિંગ, બોન્ડ ફોર્મેશન બે એક હારે થશે અને આપણને ડાયરેક્ટ મળશે પ્રોડક્ટ. તો જનરલ રિએક્શન આપણે જોઈએ. મારી પાસે છે ચલો CH3Cl કે CH3Br, આમાં એડ કરી દો NaOH. પ્રોડક્ટ આપણને મળી જશે CH3OH પ્લસ NaCl. રિએક્શનમાં શું કરીએ ભાઈ? C બોન્ડ Br, Cl લ્યો તો પણ ચાલે. અહીંયા એક હાઇડ્રોજન, એક અહીંયા હાઇડ્રોજન છે. બોલો શું? NaBr, સોરી, બ્રોમાઇડ દીધો છે તો NaBr જ આવશે. ચાલો, આ છે મિથાઇલ બ્રોમાઇડ. મિથાઇલ બ્રોમાઇડ ની અંદર તમે સમજો છો 2 વેલેન્સી પ્લેનમાં એક આગળ આવે છે ને એક પાછળ જાય છે. હવે તમારે આની અંદર એડ કરી દેવાનો છે OH માઇનસ. OH માઇનસ ક્યાંથી અટેક કરશે? OH માઇનસ અટેક કરશે આના બેક સાઈડથી. અને ભાઈ બેક સાઈડ જ અટેક થાય, ફ્રન્ટ સાઈડ કોઈ દિવસ અટેક કરવા ન આવે. કેમ એવું? તો કે માનો કે અહીંયા કાર્બન છે, અહીંયા આગળ બ્રોમિન છે, આ બ્રોમિન માઇનસ ડેલ્ટા ને કાર્બન પ્લસ ડેલ્ટા. OH માઇનસ કોઈ દિવસ આમ ફ્રન્ટ અટેક કરવા ન આવે. ફ્રન્ટ અટેક કરવા આવે તો આ માઇનસ ચાર્જ છે ને, માઇનસ અને માઇનસ રિપલ્જન થાય. ફ્રન્ટ અટેક ઇઝ નોટ પોસિબલ. હવે આ નજીક આવે તો આને તરત પાછો આમ બહાર કાઢી મૂકે, બરાબર? નજીક આવવા જ ન દે ભાઈ આને. ફ્રન્ટ અટેક ઇઝ નોટ પોસિબલ. એક આ રીઝન છે. બીજું રીઝન શું છે? કાર્બન અને બ્રોમિન વચ્ચે બોન્ડ બન્યો હોય આવી રીતે C બોન્ડ Br, તો કેવી રીતે બને? તમને ખબર છે કાર્બનમાં ઓર્બિટ કઈ હોય? sp3 અને બ્રોમિનની 4p, બરાબર? ધીસ ઇઝ 4p ઓફ વોટ? બ્રોમિન. અહીંયા આગળ બેયના ઇલેક્ટ્રોન હોય, ઓલો હાઇબ્રિડ ઓર્બિટલના. અહીંયા તો બધા હાઇડ્રોજન છે ભાઈ. તો અહીંયા આગળ છે ને એનું પૂંછડું પડેલું હોય, અહીંયા ખાલી પૂંછડું પડેલું હોય. હવે ઓલા OH માઇનસ એટલે ન્યુક્લિયોફાઇલ ને ઇલેક્ટ્રોન દેવા હોય તો એમાં ઇલેક્ટ્રોન દે. ખાલી ભાગ હોય એમાં જ ઇલેક્ટ્રોન દે ને. ભરાયેલી ઓર્બિટલમાં તો કેમ ઇલેક્ટ્રોન નાખવા? તો એ વેકેન્ટ ઓર્બિટલ એક્ઝેક્ટ આની પાછળની સાઈડ હોય. આપણે હાઇબ્રિડ ઓર્બિટલ કેમ બનાવતા હતા? યાદ કરો આવી રીતે. આ હાઇબ્રિડ ઓર્બિટલ સાહેબ બનાવતા હતા ને. તો અહીંથી ઇલેક્ટ્રોન ડોનેટ કરવાનું શરૂ કરે. એટલા માટે છે અહીંયા આગળ અટેક 100% બેક સાઈડ જ થાય. ફ્રન્ટ અટેક ઇઝ નોટ પોસિબલ. હજી એનીથી એક સ્ટેપ ઉપર જાઓ. આનીથી ને એક સ્ટેપ ઉપર ગયા. ચલો સાહેબ, અહીંયા C બોન્ડ Br છે, તો C બોન્ડ Br ની અંદર એક બોન્ડ અહીંયા આગળ બને છે, એ કયો બને છે? સિગ્મા, બરાબર છે? એક ઓર્બિટલ હોય એ કઈ હોય? આ બે મિક્સ થાય તો એક ઓર્બિટલ કઈ બને? સિગ્મા. સિગ્મા બોન્ડ બિટવીન કાર્બન, અને સિગ્મા બોન્ડ તો ઇન બિટવીન ધ એક્સિસ હોય. અહીંયા એક Br છે ને એક કાર્બન છે, ધીસ ઇઝ સિગ્મા. તો એક્ઝેક્ટ આની ઓપોઝિટ અહીંયા આગળ તમને શું મળે? સિગ્મા સ્ટાર. ઇલેક્ટ્રોન ક્યાં એન્ટર થશે? સિગ્મા સ્ટારમાં. તો આપણે એ પણ ઓપોઝિટ જ હોય. તમારે અટેક કરાવવાનો થાય એ સિગ્મા સ્ટારમાં અટેક કરાવવાનો થાય, વેકેન્ટ ઓર્બિટલમાં. અને વેકેન્ટ ઓર્બિટલ ક્યાં મળશે તમને? એક્ઝેક્ટ ઓપોઝિટ. ક્યાં અટેક કરશે ભાઈ? બોલો. OH માઇનસ અટેક્સ ઓન સિગ્મા સ્ટાર ઓફ C બોન્ડ Br.
સી બોન્ડ બીઆર ના સિગ્મા સ્ટારમાં અટેક કરે અને સિગ્મા સ્ટારમાં ઇલેક્ટ્રોન મૂકો, યાદ જ છે ને, આવી રીતે બે હોય, બે નવી ઓર્બિટલ બને, એક આવશે સિગ્મા અને બીજો આવશે સિગ્મા સ્ટાર. આમાં બે ઇલેક્ટ્રોન છે ને, બે ઇલેક્ટ્રોન ઓલો OH મૂકે, બોન્ડ ઓર્ડર શું થાય? 0. બોન્ડ ઓર્ડર 0 એટલે બોન્ડ બ્રેક થાય. સિગ્મા બોન્ડ બ્રેક થઈ જશે અને સિગ્મા બોન્ડ અહીંથી બ્રેક થશે એટલે ઇલેક્ટ્રોન લઈને નીકળશે બીઆર. OH માઇનસ અટેક્સ ફ્રોમ ધ રિયર સાઇડ, ફ્રોમ ધ બેક સાઇડ, અમુક સ્પીડ થી અટેક કરે અને નોટ ધેટ ધીસ OH ઇઝ રાઇટ નાઉ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ. આ કેવો છે ભાઈ? સ્ટ્રોંગ. ગુસ્સેલ બિલાડી, એ વાટ ન જોવે, સીધો અટેક જ કરે. વીક હોય તો બિચારો વાટ જોવે કે કાર્બોકેટાઇન ક્યારે બને ને પછી હું અટેક કરવા જાઉં. આમાં એવું નહીં, આમાં ફટ કરતો અટેક જ કરી દે ડાયરેક્ટ. શું થશે? એક સાથે બે ભટકાશે, બે બાયમોલેક્યુલર રિએક્શન. અને બાયમોલેક્યુલર એટલે એક અહીંયા ટ્રાન્ઝિશન સ્ટેટ બનશે. ટ્રાન્ઝિશન સ્ટેટમાં શું થશે? આ કાર્બન, એના આપણે આ 3 હાઇડ્રોજન લીધેલા છે એ એક જ પ્લેન ની અંદર આવી જશે. એક જ પ્લેન ની અંદર બધા આવી જશે. અને અહીંથી બોન્ડ બીઆર નો કે સીએલ નો તૂટતો જશે. આ ટ્રાન્ઝિશન સ્ટેટ. અને આ ટ્રાન્ઝિશન સ્ટેટમાં કાર્બનના ટોટલ કેટલા બોન્ડ છે? 5. 5 બોન્ડ હોય એટલે આનો શેપ કેવો થઈ જાય? TBP, ટ્રાયગોનલ બાયપિરામિડલ. TBP શેપ છે ત્રિકોણ જેવો, બરાબર. આમ 3 વેલેન્સી તો પ્લેનમાં હોય, જો આવી રીતે. આ કાર્બન 3 હાઇડ્રોજન તો આવી રીતે આમ પ્લેનમાં. ઉપરથી એક કોણ આવે છે ભાઈ? ન્યુક્લિયોફાઇલ. નીચેથી કોણ જાય છે? લિવિંગ ગ્રુપ બીઆર. અને શું બોલાય? TBP, ટ્રાયગોનલ બાયપિરામિડલ. કેમિકલ બોન્ડિંગમાં જોયું હતું આપણે. તો આ TBP બન્યો. અચ્છા, OH તો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરે છે એટલે એનો ચાર્જ ઘટતો જાય -1. બીઆર બોન્ડના ઇલેક્ટ્રોન લઈને નીકળતો જાય છે, અહીંયા ચાર્જ બનતો જશે -Δ. અને કાર્બન વચ્ચે થઈ ગયો સેન્ડવિચ. એક જ પ્લેનમાં 3 હાઇડ્રોજન છે. આ 3 હાઇડ્રોજન એટમ્સ આર લાઇંગ ઇન ધ સેમ પ્લેન. 3 એક જ પ્લેન ની અંદર છે અને એક જ પ્લેન ની અંદર છે એટલે આપણને હાઇબ્રિડાઇઝેશન કાર્બન નું પૂછે તો મારે હાઇબ્રિડાઇઝેશન લખવું પડે sp2. આ બરાબર ધ્યાન રાખજો, હાઇબ્રિડાઇઝેશન sp2 પણ શેપ કેવો? TBP. શેપ ની અંદર તો ભાઈ રિયલ જ્યોમેટ્રીમાં ક્યાં પ્રેઝન્ટ ગ્રુપ છે એની ઉપર આધાર રાખે ને. તો રિયલમાં તો અહીંયા ગ્રુપ છે, બોન્ડ નથી બિના, પણ અહીંયા આગળ એટમ તો છે ને, OH અને BR તો છે. તો પછી શેપમાં TBP લખશો પણ હાઇબ્રિડાઇઝેશનમાં sp2. TBP એટલે બાય ધ વે sp3d થાય. આમાં d ઓર્બિટલ તો ન હોય ને, તો PD કેન્સલ થાય તો બાકી શું બચે? sp2. તો એ તો અહીંયા આગળ છે જ. અને આ બોન્ડ અડધા બનેલા છે, અડધા તૂટેલા છે. ભૂત્યો પદાર્થ બન્યો, બરાબર છે. કોસ્ટલી સબસ્ટન્સ. અડધા બોન્ડ બનેલા, અડધા બોન્ડ તૂટેલા. અને ફાઇનલી આ OH છે એ ત્યાં જોઈન્ટ થઈ જાય. અહીંયા આગળ OH છે, અહીંયા આગળ જોઈન્ટ થઈ જશે એટલે આપણને આવી રીતે પ્રોડક્ટ મળશે. OH, આ કાર્બન, એની ઉપરના આ 3 હાઇડ્રોજન, અને અહીંયા આગળથી રિમૂવ થઈ ગયો Br-. હવે આમાં હું અલગ અલગ ગ્રુપ મૂકી દઉં. ચલો એક કામ કરું, અહીંયા આગળ અલગ અલગ છે એ ગ્રુપ રાખી દઉં સમજાવવા માટે થઈને. બીજું એવું કઈ આપણે છે નહીં. તો જોજો બરાબર. અહીંયા આગળ એક લીધો ડ્યુટેરિયમ, એક લીધો ટ્રિટિયમ. તો અહીંયા આગળ પણ એક આવશે ડ્યુટેરિયમ, એક આવશે ટ્રિટિયમ. ડ્યુટેરિયમ, ટ્રિટિયમ. આ કેવો મોલેક્યુલ બન્યો? એક્ઝેક્ટલી ઓપોઝિટ. આમાં બધા બોન્ડ્સ આ બાજુ હતા, હવે બોન્ડ્સ બધા આ બાજુ વયા ગયા. બોન્ડ આ બાજુ હતા એ બોન્ડ આ બાજુ શિફ્ટ થઈ ગયા. ઇન્વર્ઝન ઓફ કન્ફિગ્યુરેશન. સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં શું બોલશો? ઇન્વર્ઝન ઓફ કન્ફિગ્યુરેશન. સિંગલ સ્ટેપની પ્રોસેસ. અને કેવું ઇન્વર્ઝન? અહીંયા આગળ કેવું અહીંયા આગળ ઇન્વર્ઝન? જો આ 3 હાઇડ્રોજન અહીંયા આગળ છે,
આવી રીતે તમે માની લો, બરાબર. છત્રીનો કાગડો આવી રીતે વિચારી લો. અહીંયા આગળ છે આ કાર્બન, આ એક હાઇડ્રોજન, અહીંયા બીજો હાઇડ્રોજન, અહીંયા ત્રીજો. હવે એમાંથી શું બની જશે? છત્રીનો કાગડો થઈ જાય આવી રીતે. આ હાઇડ્રોજન, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ, બરાબર. ઇન્વર્ઝન ઇન કન્ફિગ્યુરેશન, પિરામિડલ ઇન્વર્ઝન, અલગ અલગ નામ છે, અમ્બ્રેલા ઇન્વર્ઝન, તમે જે લખો ઈ. પણ સ્ટીરિયો કેમેસ્ટ્રી કેવા છે શું આની? ઇન્વર્ઝન, ઇન્વર્ઝન ઓફ કન્ફિગ્યુરેશન. ઇન્વર્ઝન ઓફ બોન્ડ નથી, બોન્ડનું ઇન્વર્ઝન નથી ભાઈ, ઇન્વર્ઝન ઓફ કન્ફિગ્યુરેશન છે. ઇન્વર્ઝન ઓફ કન્ફિગ્યુરેશન. કન્ફિગ્યુરેશનનું ઇન્વર્ઝન એટલે પાછો એનો મિનિંગ એવો નહીં કરવાનો કે માની લો કે આ ડેક્સ્ટ્રો હતું તો ઓલું લીવો બની જ જાય, એવું ન હોય ભાઈ. એ દરેક સબસ્ટન્સની પોતાની વેલ્યુ હોય, એ તો એક્સપેરિમેન્ટથી ડિફાઇન થાય. ઓકે, ઇન્વર્ઝન ઓફ કન્ફિગ્યુરેશન. આખો આ જે સીન છે એની માટે આપણે અમુક કી પોઈન્ટ્સ લખીએ. લખો ભાઈ કી પોઈન્ટ. પહેલો કી પોઈન્ટ, પહેલા જ કી પોઈન્ટ ની અંદર છે એ શું આવશે? ન્યુક્લિયોફાઇલ કેવા હોવા જોઈએ? સ્ટ્રોંગ. વીક ન્યુક્લિયોફાઇલ નથી, સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે. સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે તો કેટલો ઓર્ડર થયો ભાઈ? મોલેક્યુલારિટી કેટલી મળી? મોલેક્યુલારિટી ઇઝ ઇક્વલ ટુ 2. ઓર્ડર પણ કેટલો થશે? 2. મોલેક્યુલારિટી 2 એટલે શું થયું? બોન્ડ બ્રેકિંગ એન્ડ બોન્ડ ફોર્મેશન બોથ ટેક્સ પ્લેસ એટ ધ સેમ ટાઈમ. બોન્ડ બને એક સાથે ને બોન્ડ તૂટે એક સાથે, બરાબર. બોન્ડ બ્રેકિંગ એન્ડ બોન્ડ ફોર્મેશન એટ ધ સેમ ટાઈમ. એક જ સમયે બોન્ડ તૂટે છે ને બોન્ડ બને છે. રિએક્શન passes through a transition state. Reaction passes through a transition state. આવા રિએક્શન ને આપણે બોલશું કોન્સર્ટેડ રિએક્શન. કોન્સર્ટેડ રિએક્શન. કોન્સર્ટેડ એટલે બોન્ડ બને એક હારે ને બોન્ડ તૂટે એક હારે, એને કોન્સર્ટેડ એવું બોલાય, બરાબર. કોન્સર્ટેડ પ્રોસેસ. ગુજરાતીમાં આની માટે કોઈ એવો વર્ડ નથી પ્રોપર. ચલો રેટ ને કેમ લખશું? રેટ ઇઝ ઇક્વલ ટુ કે આલ્કાઇલ હેલાઇડ રેસ ટુ 1 ન્યુક્લિયોફાઇલ રેસ ટુ 1. સ્ટીરિયોકેમેસ્ટ્રી. સ્ટીરિયોકેમેસ્ટ્રીમાં શું લખશું? ઇન્વર્ઝન ઓફ કન્ફિગ્યુરેશન. ઇન્વર્ઝન ઓફ કન્ફિગ્યુરેશન. ગ્રાફ બનાવો ભાઈ આનો. એક જ સ્ટેપ છે તો એક પીક આવશે. આ આલ્કાઇલ ક્લોરાઇડ, અહીંયા આર અને OH, ઉપર આવી ગયું TS. પોટેન્શિયલ એનર્જી, રિએક્શન કોઓર્ડિનેટ થઈ ગયું. લ્યો, એક જ પીક આવશે ભાઈ આમાં. એક જ પીક આવ્યો એટલે ઓલવેઝ આ પ્રોસેસ કેવી બોલો? સિંગલ સ્ટેપ. સિંગલ સ્ટેપ પ્રોસેસ.
તમારે કરવાનું કાંઈ નથી, જે પ્રોડક્ટ જોતી હોય એવો ન્યુક્લિયોફાઇલ લઈ લેવાનો. ઓકે, જનરલી અહીં આગળ RX છે, તો અહીં આગળ આ સબસ્ટન્સ કેવો હોય, 1 ડિગ્રી ઓર 2 ડિગ્રી, 3 ડિગ્રી કોઈ દી ન ચાલે. 3 ડિગ્રીમાં તો બહુ હિન્ડ્રન્સ હોય, તમને ખબર ને. આપણે લઈએ મિથાઇલ. પ્રેક્ટિસ કરવાના પોઈન્ટ ઓફ વ્યૂ અલગ અલગ ન્યુક્લિયોફાઇલ લખું છું. યુ વિલ રાઇટ ધ પ્રોડક્ટ. ચાલો લખો. અલગ અલગ ભાઈ હું લખું છું, તમે લોકો પ્રોડક્ટ લખશો. સ્ટીરિયો કેમેસ્ટ્રીની કોઈ બળતરા નથી, કારણ કે મિથાઇલ છે. KSH, NaN3, KCN, AgCN. પ્રોડક્ટ લખતા જવાની તમારે મિથાઇલ ઉપર. KNO2, AgNO2, CH3COONA, CH3C triple bond C and A. KNH2. જેટલા ભાઈ ન્યુક્લિયોફાઇલ લેવા હોય એટલા અલગ અલગ ન્યુક્લિયોફાઇલ લઈને પ્રોડક્ટ લખવાની છે. લખતા જાઓ. પ્રોડક્ટ કેવી બનાવી એનો આધાર ન્યુક્લિયોફાઇલ છે. ન્યુક્લિયોફાઇલ જેવી લેશો એવો તમારો પ્રોડક્ટ બનશે. ન્યુક્લિયોફાઇલનું જેવું સ્ટ્રક્ચર એવું દેખાશે. ચલો પહેલા વાળા કેસની અંદર OH માઇનસ અટેક કરશે, તો પહેલામાં તો બનવું જોઈએ CH3OH. અહીંયા આગળ SH છે જો, બરાબર. તો આપણને મળશે મિથાઇલ થાયોસલ્ફાઇડ KSH અથવા મિથાઇલ હાઇડ્રોજન સલ્ફાઇડ. NaN3 છે તો CH3N3 મિથાઇલ એઝાઇડ. ચલો આમાં શું બનવું જોઈએ, KCN છે, KCN. કૃષ્ણ GCI મોરબી રોલ નંબર 63 નહીં 36. હા, CH3CN. ઓકે, રાજકોટ સેન્ટર. AgCN નાખીએ શું બનશે, CH3CN. ઓકે, આ ક્વેશ્ચન મેં જાણીને જ મૂક્યો છે. હવે સાંભળજો બરાબર. આ તમને લખાવ્યા ને એ અમથા મફતમાં નથી લખાવ્યા, મારે આનું જ કામ હતું. આ બધા તો ચીલા ચાલુ છે. AgCN અને KCN એ બેની કોમ્પિટિશન શું છે ને એ સમજો. કેમેસ્ટ્રી ન્યા છે ભાઈ. કમ્પેરિઝન બિટવીન KCN એન્ડ AgCN. KCN ની અંદર તો તમને ખબર છે K પ્લસ અને CN માઇનસ આયોનિક હોય. આયોનિક હોય એટલે એ તૂટી જાય K પ્લસમાં અને CN માઇનસમાં. બરાબર, આ તરફ તૂટી જશે K પ્લસમાં CN માઇનસમાં. હવે તમારી પાસે અહીંયા આગળ છે CH3Cl અને સાયનાઇડ છે ભાઈ. જોજો બરાબર. લોન પેર કાર્બન પાસે છે, નાઇટ્રોજન પાસે છે અને કાર્બન ઉપર માઇનસ. તો કાર્બન અને નાઇટ્રોજન માંથી પ્રિફરન્શિયલી અટેક કોણ કરે, કાર્બન. ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી, અટેક કરવાનો પાવર વધારે. તો ભાઈ બેસ્ટ તો એ છે કે અહીંયા કાર્બન જ અટેક કરે. Cl અહીંયા આગળથી બહાર નીકળી જાય એન્ડ ધ પ્રોડક્ટ ઇઝ વોટ, C ટ્રિપલ બોન્ડ N સાયનાઇડ. પ્રોડક્ટ મને મળે છે આમાં સાયનાઇડ. અને આ કાર્બન કાર્બનની બોન્ડ એનર્જી પણ વધારે હોય. બરાબર છે. બોન્ડ એનર્જી ઓફ C બોન્ડ C ઇઝ ગ્રેટર ધેન C બોન્ડ N. તો પછી વધારે તો બેટર ઈ જ છે ને કે કાર્બન કાર્બન બોન્ડ બને એવો ટ્રાય કરાય. અને ઇલેક્ટ્રોનેગેટિવિટી પણ ઓછી.
અહીંયા આગળ ચેક કરો, ઇલેક્ટ્રોનેગેટિવિટી કાર્બન કરતા નાઇટ્રોજનની વધારે. તો સાયનાઇડની અંદર તો આ પ્રોડક્ટ બને છે, એમાં કોઈ ડાઉટ નથી ભાઈ આપણને, એમાં તમારી હારે એગ્રી. પણ હવે તમે જો AgCN લ્યો છો, તમે લોકો ભૂલી ગયા AgCN તો Ag પ્લસ અને C ટ્રિપલ બોન્ડ N માઇનસ. સાંભળજો ભાઈ, આ Ag પ્લસ છે એનો પોલરાઇઝેશન પાવર બહુ જ હોય જોરદાર. આ તો ગુડ પોલરાઇઝિંગ પાવર વાળો ને, મેં તમને લખાવ્યા હતા પોઈન્ટ. તો આ આટલું બધું પોલરાઇઝેશન કરે કે આ જે બોન્ડ છે ને આ Ag અને C વચ્ચેનો, ઇટ બીકમ્સ કોવેલેન્ટ. આ બોન્ડ કોવેલેન્ટ છે, પેલાની જેવો આયોનાઇઝ વાળો બોન્ડ નથી કે તૂટી ગયા Ag પ્લસ ને Cn માઇનસ. નો તૂટે ભૈયા, ધીસ ઇઝ કોવેલેન્ટ. AgCN due to polarization it becomes covalent in nature. અને કોવેલેન્ટ છે એટલે પેલામાં તૂટી જાય છે, એમ આયનો નહીં બને. હવે આયનો તો બનતા નથી, તો પછી કઈ રીતે રિએક્શન થાય સાહેબ? રિએક્શન આ રીતે થશે. હવે ફોર્સફુલી કોને અટેક કરવો પડે? નાઇટ્રોજને. જો AgCN માંથી નાઇટ્રોજન અટેક કરે છે અને નાઇટ્રોજન અહીંયા આગળ અટેક કરશે એટલે આવું બનશે CH3N ટ્રિપલ બોન્ડ C. નાઇટ્રોજન ઇલેક્ટ્રોન આપ્યા એટલે પ્લસ, અહીંયા આગળ Ag છે. પછી આમાંથી તો Cl નીકળી ગયો, આ Cl માઇનસ Ag ને ઉપાડી જશે ને તમને એ ખબર છે AgCl ના અવક્ષેપ હોય. AgCl તો સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ છે. શું બની ગયું? CH3N ટ્રિપલ બોન્ડ C માઇનસ અને N પ્લસ. આઇસોસાયનાઇડ બનો. આમાં શું બનતું હતું ભાઈ? સાયનાઇડ. અને આમાં શું બન્યું? આઇસોસાયનાઇડ. એમ્બિડન્ટ ન્યુક્લિયોફાઇલ છે આમ તો Cn, પણ મૂળ કારણ આ હતું AgCN કોવેલેન્ટ છે એટલે એમાં બન્યું આઇસોસાયનાઇડ. જ્યારે KCN આયોનિક છે, KCN કેવો છે? આયોનિક, એટલે એમાં શું બન્યું? સાયનાઇડ. આવું પૂછશે તમને, બરાબર? આવી રીતે ક્વેશ્ચન આવશે તો ભૂલી ન જાતા. તમને એવું રીઝન પૂછે, 2 માર્કની અંદર રીઝન પૂછે, ચલો કે ભાઈ KCN છે એ તમને સાયનાઇડ આપે છે ને AgCN છે એ તમને આઇસોસાયનાઇડ આપે. રીઝન શું? તમે જોશો કે ભાઈ KCN તો છે એ શું છે? આયોનિક. KCN ઇઝ આયોનિક while AgCN ઇઝ કોવેલેન્ટ. એટલા માટે થઈને આવું થયું. હવે જો આ તમને આવડ્યું હોય તો તમે લોકો આની અંદર છે એ વિચાર કરીને મને કહો. KNO2 ને AgNO2 પેલાની જેવું જ છે, થોડું ઘણું વિચારવાનું. ચાલો KNO2 કેવો હશે? KNO2 કેવો મળશે? ભુજ નિધિ. KNO2 કેવો હશે નેચર વાઇઝ? બોલો. R ચૌધરી, ભુજ 71. हेलो सर. બોલો. आयोनिक. KNO2 ઇઝ આયોનિક. તો પ્રોડક્ટ શું બનશે એમાંથી? CH3. ચલો ધ્યાન આપો, વાંધો નહીં. KNO2 એટલે એનું સ્ટ્રક્ચર આવી રીતે હોય, O માઇનસ N ડબલ બોન્ડ O. હે, તો આની અંદર તો O માઇનસ છે એ જ અટેક કરશે ને ભાઈ. અહીં આગળ આપણે લઈ લીધું છે CH3Cl. O માઇનસ આની ઉપર અટેક કરી દેશે, Cl નીકળી જશે બહાર, તમને પ્રોડક્ટ મળશે ONO.
ONO, that means nitrite. It is methyl nitrite. મિથાઇલ નાઇટ્રાઇટ. નાઇટ્રેટ નથી હો, નાઇટ્રેટ ધેટ મીન્સ NO3 હોય, આ નાઇટ્રાઇટ છે. પ્લસ Cl માઇનસ. કેમ ભાઈ? તો કે આ આયોનિક છે. હવે આની સામે છે આપણે લઈ લઈએ Ag. તો Ag માં તો આ બોન્ડ છે એ કેવો થઈ જશે? કોવેલેન્ટ. ઓક્સિજન ઉપર લોન પેર છે, અહીંયા લોન પેર છે ને આ લોન પેર છે. આ બે ઓક્સિજનમાં નાઇટ્રોજનમાં હવે કોણ હારો ઇલેક્ટ્રોન દેવા માટે? જય. ઓક્સિજન હારો. ઓકે, ચાલો ભાઈ બીજા કોઈ આન્સર આપો. દેવ, કોણ હારું આ ત્રણ માંથી? આ ત્રણ નમૂના છે, એક ઓક્સિજન, બીજો નાઇટ્રોજન ને ત્રીજો ઓક્સિજન. કોણ સારું આમાંથી? નાઇટ્રોજન છે એ સારો કહેવાય આમાં, બરાબર. એની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી, આપણે એને ટાર્ગેટ કરવો જોઈએ. નાઇટ્રોજન હવે ઇલેક્ટ્રોન આપશે. આ જે છે આ હવે થઈ ગયો કોવેલેન્ટ, અને કોવેલેન્ટ હોય એટલે આ આખું બદલાઈ જાય. હવે આનો આખો નેચર બદલાઈ ગયો. આવી રીતે લખી દઉં છું, ચલો. Ag બોન્ડ O N ડબલ બોન્ડ O. આની ઉપરની લોન પેર અટેક કરશે. આ નાઇટ્રોજન અહીંયા અટેક કર્યો, Cl બહાર નીકળો, અને Ag આને ઇલેક્ટ્રોન આપી દેશે. શું બનશે બોલો? CH3N O માઇનસ, નાઇટ્રોજન ઇલેક્ટ્રોન આપ્યા એટલે પ્લસ, Cl બાર પણ કયા ફોર્મમાં? AgCl. આને શું કહેવાય? નાઇટ્રોમિથેન. નાઇટ્રોજન જોડાય છે. નાઇટ્રોમિથેન. આ મિથાઇલ નાઇટ્રાઇટ છે, આ નાઇટ્રોમિથેન છે. આને ONO લખાય, આને તમારે આમ લખાય, CH3NO2. અને આ બેયને એકબીજાના શું કહેવાય? ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ. ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ કહેવાય. Ag વાળું આવે ને ત્યારે ધ્યાન રાખવાનું તમારે. મેં ન્યુક્લિયોફાઇલમાં પણ આ તમને કરાવેલું છે કે આ ONO છે, CN છે, એ બધા એમ્બિડેન્ટ ન્યુક્લિયોફાઇલ કહેવાય. એમ્બિડેન્ટ એટલે અટેક કરવા માટે એકથી વધારે જગ્યા હોય કે પણ એક સ્પેશિયલ જ અટેક કરે, ગમે એ અટેક ન કરી દે. આવાને શું બોલાય? ઉભયદંતી. બરાબર છે? અથવા તો આને શું બોલાય? એમ્બિડેન્ટ. તો એમ્બિડેન્ટ એટલે ગમે એ અટેક ન કરે, હોય એની પાસે અટેક કરવા માટે એક કરતા વધારે સાઇટ અવેલેબલ, પણ આપણે તો ભાઈ અહીંયા નાઇટ્રોજનનો જ મારે અટેક કરાવવો છે, તો ઓક્સિજનને બંધ કરી દો, સિલ્વર મૂકીને બંધ કરી દો. અહીંયા આગળ મારે ચલો ઓક્સિજન દ્વારા જ અટેક કરાવવો છે, તો આયોનિક કરી નાખો. આયોનિક કરી નાખો એટલે હવે તો અહીંયા આગળ જુઓ તમે, આમાં આયોનિક છે એટલે હવે શું થાય? K પ્લસ, અહીંયા O માઇનસ. તો ભાઈ ન્યુટ્રલ નાઇટ્રોજન અટેક કરે એની કરતા તો માઇનસ ચાર્જ વાળો અટેક કરે એ શું ખોટો? એટલે તમે કોનો એડવાન્ટેજ લેવા માંગો છો ને એ જરૂરી છે. તમે બાજુમાં સિલ્વર મૂકી દો એટલે આ ઓક્સિજન છે એ બંધ થઈ જાય. હવે એની ન્યુક્લિયોફિલિસિટી ગઈ અને નાઇટ્રોજન ઓન થઈ જાય. હવે નાઇટ્રોજન કે હું અટેક કરીશ, એટલે એ તમારી પાસે ચોઇસ છે કે ક્યાંથી અટેક કરાવો, અને યુ વિલ હેવ ડિફરન્ટ પ્રોડક્ટ. બે અલગ અલગ પ્રોડક્ટ મળીને, નાઇટ્રો અને નાઇટ્રાઇટ. તો આને એમ્બિડેન્ટ ન્યુક્લિયોફાઇલ કહેવાય. એનો રોલ અહીંયા હતો, એટલે મેં તમને અલગ અલગ બધા લખાવરાવ્યા. આમ તો શોખ નહોતો થતો મને, એમાં કઈ મેં સ્ટીરિયો કેમિસ્ટ્રીને એવી કોઈ ડિસ્કશન નહોતી કરેલી. મિથાઇલ જ લીધું હતું, સિમ્પલ મિથાઇલ. ચલો ઓકે. મેં તમને આનું બોર્ડ વર્ક લખીને SN1 SN2 નું બેયનું બોર્ડ વર્ક લખીને કમ્પ્લીટ કરીને મોકલી દીધેલું છે. તમને મળી ગયું છે, તમે જોજો થિયરીમાં. બરાબર. SN2 નું પણ મોકલી દીધું, SN1 નું મોકલી દીધું છે, અને બે કમ્બાઈન કરીને પછી ભણાવીશ ને એ વધારે કામનું, કારણ કે
કોઈ એક્ઝામિનર શું કરશે, એ તો એવું જ વિચારશે કે ભાઈ તમે ડિસિઝન લઈ શકો છો કે નહીં કે આમાં SN1 કરવાની કે SN2. ઇમ્પોર્ટન્ટ એ છે, પણ એ ક્યારે આવડે? આ બધું આવડશે ત્યારે આવડશે ને. સારામાં સારી રીતે છે એ રિવિઝન કરો, આ લેક્ચર છે એ વ્યવસ્થિત રીતે છે એ જોવો, હાથે રિએક્શન લખીને સોલ્વ કરવાની ટ્રાય કરો, કારણ કે NCERTમાં હેલો આલ્કેન હેલોરીનમાં આ બધી રિએક્શન જ ભરી ભરીને આપેલી છે. જેને વિશ્વાસ ન આવતો હોય ને તો એ NCERTની અંદર એક ટેબલ આપેલું છે, આલ્કાઇલ હેલાઇડ મિથાઇલ ક્લોરાઇડમાં અલગ અલગ ન્યુક્લિયોફાઇલના અટેક, એમાં AgCN KCN વાળું લખ્યું હશે, ગોતજો, મળી જશે. બરાબર. એટલે ઇનડાયરેક્ટલી આપણે એ ચેપ્ટર જ જોઈએ છીએ, એનો બધો ફાઉન્ડેશન જ જોઈએ છીએ. આવતીકાલે છે એ લેક્ચર મોસ્ટ પ્રોબેબલી સવારે જ છે, એટલે સવારે આપણે આવીએ ત્યારે SN2 રિએક્શન આગળ કન્ટિન્યુ કરીએ અને પછી બે ભેગી કરીને એક સાથે જોશું. મારે તમને એ જ ડિસિઝન લેતા શીખવાડવાનું છે. તમને હું આવી રીતે ક્વેશ્ચન આપી દઈશ, બરાબર. અહીંયા આગળ છે એ કોઈ આપી દીધું, બરાબર. ચલો અહીંયા આગળ OH આપ્યો ને પછી એમ પૂછીશ કે આમાં SN1 કરવું સારું, SN2 કરવું સારું, પણ આવડશે, નિરાત થોડી લાગશે, બરાબર. બે કમ્પેર થઈ જાય પછી તમને આવડશે. અહીં સુધી રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.